हेलो दोस्तों, केम छो मजामा। हूँ छूँ नीरव पंड्या। आज हंगर क्लेप आज आप आया है 1972 साल में जो ओसवाल फाफड़ा जलेबी माटे वखणाय है आउटलेट पर आ गया है। एक है जो इनकमटेक्स 4 रस्ता पास आवेलू है, त्याथी शुरुआत थी थी अने ए पछी आज 1972 पछी अहींया एसजी हाईवे आपणे एक्ઝેક્ટ રાજપથ ક્લબની જોડે જ આવેલું છે। तो आज आउटलेट पर આપણે આવેલા છે। તો અહીંયાનો આપણે ફાફડા જલેબીનો સ્વાદ માણવા આવ્યા છે। અહીંયા રેસ્ટોરન્ટ છે, તમે બેસીને બી લઈ જઈ શકો છો અને બહારથી તમે પરચેસ કરીને દસરાને કે કોઈ બી ચાલુ દિવસે અહીંયા નાસ્તો કરવા માટે અહીંયા ખમણ, ગોટા, શાકપુરી અને પ્લસ ફાફડા જલેબી તો ઓલવેઝ મળતા જ હોય છે। જે બેસ્ટ વખણાય છે, ઓસવાલનું નામ જ કાફી હોય છે। तो હું તમને રેકમેન્ડ કરું છું અને એક વસ્તુ તમને બતાવું છું કે અહીંના ફાફડાના અને જલેબીનો ટેસ્ટ કેવો હોય છે। આપણે જે નાસ્તો મંગાવ્યો હતો એમાં આવી ગયું છે ફાફડા, જલેબી, ગોટા અને ખમણ। તો આપણે શરૂઆત તો જે કહેવાય કે ઓસવાલમાં આવ્યા એટલે આપણે ફાફડા અને જલેબી માટે આવતા હોય છે ખાસ લોકો। એની અંદર બધી વસ્તુ ખમણ છે કે ગોટા બી સરસ આવતા હોય છે, પણ વધારે લોકો ફાફડા અને જલેબી ઉપર વધારે લોકો આના પર ધ્યાન આપે છે, કારણ કે આના ફાફડા એકદમ સોફ્ટ અને એની સાથે કઢી અને આ જે પપૈયાની જે છીણ આપે છે એવું આજ સુધી કોઈ જગ્યાએ ટેસ્ટ મને જોવા નથી મળ્યો। છેલ્લા 1972 પછી અહીંયા ઘણી વખત ટાઈમે આવ્યો છું, પણ ટેસ્ટ એક ધાર્યો અને બહુ સરસ હોય છે। તો આપણે એનો એક ટેસ્ટ કરીએ। એકદમ જોરદાર ટેસ્ટ છે। કઢી અને જે ફાફડાની સોફ્ટનેસ છે એકદમ, અને સૌથી વધારે લાંબાઈમાં અને ખાવામાં ટેસ્ટી જે કહેવાય છે એ જે ઓસવાલનો ટેસ્ટ જે વર્ષો પહેલાં મેં ખાતા હતા અને હાલની તારીખમાં એ ટેસ્ટ અહીંયા જોવા મળી રહ્યો છે। એની સાથે જે પપૈયાની ચટણી ખૂબ જ સરસ છે અને આ કઢી જે લોકો દૂર દૂરથી ખાવા આવે છે। આપણા ટેસ્ટ કર્યા પછી જલેબી તો ખાવી જ પડે, એ દસરાની લીધે અને પ્લસ રેગ્યુલર બી આપણે ખાતા હોય છે। ક્રિસ્પી જલેબી હોય છે, જો આપણને જમવામાં ખૂબ જ સરસ લાગે છે અને લોકોને ખૂબ જ વાંચી હોય છે। એની કેસર જલેબી ખૂબ જ વખણાય છે। તો આવો આપણે એનો સ્વાદ મળીએ। એકદમ ચોખ્ખા ધીમા અને એકદમ ક્રન્ચી છે જલેબી। એનો ટેસ્ટ અમે મોંમાં મૂકતાની સાથે જ પીગળી જાય છે। एक नंबर आपीश जलेबी ने खमण આપણે લઈએ। દિલ માટે તો મિત્રો આ સાથે મારા વિડીયોને હું અહીંયા સમાપ્ત કરું છું। તમે જોઈ રહ્યા છો કે ઓસવાલ આપણે જે કહેવાય છે એસજી હાઈવે ઉપર એક્ઝેક્ટ રાજપથ ક્લબની નજીક આવેલું છે। તો અહીંયાના ફાફડાની જલેબી વિશે તો કંઈ કહેવાની જરૂર છે નહીં, લોકો વર્ષોથી આ બ્રાન્ડને ઓળખે છે અને આના જેવા ફાફડા જલેબી અમદાવાદમાં બહુ ભાગ્યે જ તમને એનો ટેસ્ટ મળશે। જો મારો વિડીયો તમે આખો જોયો અને તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીં મારો વિડીયો સમાપ્ત કરું છું। એકવાર અવશ્ય જરૂર અહીંયા એસજી હાઈવેથી નીકળતા હોય તો રાજપથ ક્લબની બાજુમાં જ છે, ઓસવાલમાં આવી અને ખરેખર ફાફડા અને જલેબીનો ટેસ્ટ માણો।